નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંબંધ અને તેને લગતા ઉદાહરણો વિશે ચર્ચા કરી હતી. આજે જોઈએ સ્વાધ્યાય 2.2ના દાખલા, જેમાંથી પહેલો દાખલો અને પાંચમો દાખલો તમે હોમવર્કમાં ગણેલો હશે, બરાબર? તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.2ના દાખલા નંબર 2થી. r બરાબર x, y, જ્યાં y બરાબર x વત્તા 5. y ની કિંમત કઈ રીતે મળે છે? તો કે x ની કિંમતમાં 5 ઉમેરીએ તો આપણને y ની કિંમત મળે છે, બરાબર? અને x ની કિંમત કેવી છે? તો કે 4 કરતાં નાની. 4 કરતાં નાની અને x અને y બંને n ગણમાંથી લેવાના છે, બરાબર? તો આપણને ખબર જ છે મિત્રો, n ગણની અંદર કેટલા ઘટકો આવે? તો કે 1 થી લઈને અનંત ઘટકો આવશે, બરાબર? x અને y બંનેની કિંમત ક્યાં તમને મળશે? n ગણમાંથી, જેમાં x ની કિંમત 4 કરતાં નાની હશે. તો 4 કરતાં નાની એટલે કેટલા ઘટકો? તો કે 1, 2 અને 3. x ની અંદર માત્ર 3 જ ઘટકો છે, 1, 2 અને 3. અને y ની કિંમત કઈ રીતે મળે છે? તો કે y બરાબર x વત્તા 5. x ની અંદર 5 ઉમેરીએ તો આપણને y ની કિંમત મળે છે. તો પ્રશ્ન એવો છે કે આ સંબંધને યાદીની રીતે લખો, તેનો પ્રદેશ અને વિસ્તાર ગણ મેળવો. અહીંયા ધ્યાન રાખજો, સહપ્રદેશ મેળવવાનો નથી કીધો, વિસ્તાર ગણ મેળવવાનો કીધો છે. તો સૌથી પહેલા આપણે સંબંધને યાદીની રીતે દર્શાવશું, બરાબર? તો x ની કિંમત 4 કરતાં નાની છે અને n ગણમાંથી છે, એટલે અહીંયા લખશું x <4 અને x belongs to capital N હોવાથી x બરાબર છગડિયા કૌંસમાં 1, 2 અને 3. x ની કિંમતો કેટલી થશે? 3 થશે, 1, 2 અને 3. તો હવે આમાંથી પહેલી કિંમત લઈએ, x બરાબર 1. તો y બરાબર કેટલા થશે? તો કે x વત્તા 5. આમાં x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 વત્તા 5 કેટલા થશે? 6. એ જ રીતે x બરાબર 2 લઈએ તો y બરાબર 2 વત્તા 5 એટલે કે 7 થાય. અને એ જ રીતે x બરાબર 3 લઈએ તો y બરાબર 3 વત્તા 5 એટલે કે 8 થશે. હવે x ની કિંમત તમે 4 લઈ શકતા નથી. શું કામ? તો કે x < 4 આપેલું છે, એટલે 4 કરતાં નાનો હોવો જોઈએ. હવે જો અહીંયા તમને <= આપેલું હોત તો આપણે x ની કિંમત 4 લેવી પડે, બરાબર છે? તો x બરાબર 1 લઈએ તો જવાબ 6, 2 લઈએ તો જવાબ 7 અને 3 લઈએ તો જવાબ 8 થાય છે. માટે r ગણ બરાબર સંબંધ r બરાબર ક્રમયુક્ત જોડમાં પહેલો ઘટક 1 લીધો તો જવાબ 6 મળે છે, બીજો ઘટક 2 લઈએ તો જવાબ 7 અને 3 ઘટક લઈએ તો જવાબ 8 મળે છે. આ સિવાયના કોઈ ઘટકો આપણે લઈ શકતા નથી. તો આ આપણે સંબંધને યાદીની રીતે દર્શાવેલો છે, બરાબર? હવે પ્રદેશ ગણ મેળવવાનું આપણને કીધું છે. તો પ્રદેશ ગણ એટલે શું? આપણે છેલ્લા લેક્ચરમાં પણ વાત થઈ હતી કે સંબંધનો જે ગણ છે તેમાં ક્રમયુક્ત જોડમાંથી પહેલા ઘટકોની યાદી બનાવીએ તો તે આપણો પ્રદેશ ગણ છે, બરાબર? તો પહેલા ઘટકોની યાદી બનાવીએ તો 1, 2 અને 3. તો આપણો પ્રદેશ ગણ થશે 1, 2 અને 3. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે જે પહેલો ગણ હશે તે આપણો પ્રદેશ ગણ થાય. તો x ઘટક ક્યાંથી લેવાનો કીધો છે? n ગણમાંથી. તો પ્રદેશ ગણ n નહીં થાય. શું કામ? તો કે અહીંયા શરત આપી છે x એ 4 કરતાં નાનો છે, એટલા માટે થઈને, બરાબર? તો પ્રદેશ ગણ આપણો થશે 1, 2 અને 3. અને વિસ્તાર ગણ મેળવવાનું કીધેલું છે આપણને. તો વિસ્તાર ગણ એટલે શું? તો કે ક્રમયુક્ત જોડના બીજા ઘટકો. તો બીજા ઘટકોની વાત કરીએ તો 6, 7 અને 8. ક્લિયર? તો હવે માની લ્યો કે મિત્રો તમને અહીંયા સહપ્રદેશ મેળવવાનો કીધો હોત તો સહપ્રદેશ એટલે શું? તો કે આપણો બીજો ગણ y ઘટક છે ક્યાં સમાયેલો છે? n ગણમાં. તો સહપ્રદેશ શું થાત? n ગણ થાત, બરાબર? પરંતુ ક્વેશ્ચનમાં આપણને સહપ્રદેશ મેળવવાનું કીધેલું નથી. હવે જોઈએ દાખલા નંબર
3. ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો, તો વ્યવસ્થિત રીતે દાખલાને સમજજો. a બરાબર 1 2 3 અને 5, b બરાબર 4 6 અને 9, બે ગણ આપેલા છે. સંબંધ r બરાબર x, y, જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. હવે અહીંયા સમજીએ મિત્રો, x અને y નો તફાવત એટલે બાદબાકી. ખાસ ધ્યાન રાખજો, તફાવત એટલે બાદબાકી. કોની બાદબાકી? તો કે x અને y ની બાદબાકી. પહેલા ઘટકની અને બીજા ઘટકની બાદબાકી કરવાની છે. અને બાદબાકીનો જવાબ જો અયુગ્મ આવે, અયુગ્મ એટલે એકી સંખ્યા આવે, તો તે ઘટક r ગણમાં સમાયેલો હશે. બરાબર? બે ઘટકોની બાદબાકી કરશું અને જો બાદબાકીનો જવાબ અયુગ્મ એટલે કે એકી સંખ્યા આવે તો તેવા ઘટકો r ગણની અંદર સમાયેલા હશે. x ઘટક, x એટલે પહેલો ઘટક a ગણમાંથી લેવાનો છે અને બીજો ઘટક y b ગણમાંથી લેવાનો છે. બરાબર છે? તો શું કરશું આ દાખલામાં? તો કે સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે સંબંધ છે તે ક્રોસ ગુણાકાર ઉપર વ્યાખ્યાયિત હોય. પહેલો ઘટક એ ગણમાંથી લેવાનો કીધો છે, બીજો ઘટક બી ગણમાંથી લેવાનો કીધો છે. એટલે કે આ જે સંબંધ છે તે એ થી બી ઉપર વ્યાખ્યાયિત હશે. અને સંબંધ જો એ થી બી ઉપર વ્યાખ્યાયિત હોય તો સંબંધના ઘટકો ક્યાંથી આવશે? તો કે એ ક્રોસ બી માંથી આવશે. બરાબર? તો અહીંયા સંબંધનો ગણ મેળવવા માટે સૌથી પહેલા આપણને એ ક્રોસ બી ખબર હોવી જોઈએ. આપણે એ ક્રોસ બી સૌથી પહેલા મેળવવો પડશે. તો અહીંયા લખીએ એ ક્રોસ બી બરાબર, આ બંને ગણનો ક્રોસ ગુણાકાર કરીએ તો એકનો ક્રોસ ગુણાકાર 3 એ 3 ઘટક સાથે, એટલે કે 1 4 1 6 1 9. પછી બેનો ક્રોસ ગુણાકાર 3 એ 3 ઘટક સાથે 2 4 2 6 2 9. આ જ રીતે 3 4 3 6 3 9, 5 4 5 6 અને 5 9. ક્લિયર? તો આ આપણો ક્રોસ ગુણાકાર થશે. હવે આ ક્રોસ ગુણાકારમાં ટોટલ 12 ઘટકો આવેલા છે. આ 12 ઘટકોમાંથી જે ઘટકો આ ગુણધર્મનું પાલન કરતા હશે તેવા ઘટકો આપણે r ગણમાં લેશું. બરાબર? તો ગુણધર્મ કયો છે? બંને ઘટકોની બાદબાકી કરશું અને જવાબ જો અયુગ્મ સંખ્યા આવે તો તે ઘટકો આપણે r ગણની અંદર લેશું. તો અહીંયા લખીએ r ગણ યાદીની રીતે. તો r બરાબર, હવે ક્રોસ ગુણાકારના એક એક ઘટકોમાં બાદબાકી કરતા જઈએ તો 1 અને 4 ની બાદબાકી કરીએ તો 1 અને 4 ની બાદબાકી કેટલી થશે? તો કે 1 - 4 એટલે -3. તો અયુગ્મ સંખ્યા મળે છે. એનો અર્થ કે 1,4 આપણા r ગણમાં સમાયેલો હશે. એ જ રીતે 1 અને 6 ની બાદબાકી કરીએ તો જવાબ આવે -5, જે અયુગ્મ સંખ્યા છે. તો 1,6 પણ આમાં સમાયેલો હશે. ક્લિયર? હવે જો 1 અને 9 ની બાદબાકી કરીએ તો 1 - 9 તો જવાબ આવે -8. અને આ -8 છે એ અયુગ્મ સંખ્યા નથી, યુગ્મ સંખ્યા છે. તો 1,9 નો સમાવેશ આની અંદર થશે નહીં. આ જ રીતે 2 અને 4 ની બાદબાકી કરીએ તો -2, 2 અને 6 ની બાદબાકી કરીએ તો -4. બંને યુગ્મ સંખ્યા છે તો આ ઘટકો આની અંદર આવશે નહીં. હવે 2 અને 9 ની બાદબાકી કરો તો -7 થશે. તો 2,9 r ગણની અંદર આવશે. આ જ રીતે 3,4. હવે 3,6 ની બાદબાકી કરો તો પણ અયુગ્મ સંખ્યા. 3,9 ની બાદબાકી કરશો તો -6 યુગ્મ સંખ્યા થશે, તો આની અંદર સમાશે નહીં. બરાબર? હવે 5,4 એટલે જવાબ 1. 5,6 તો પણ જવાબ 1 આવશે. અને 5,9, 5 ની 9 ની બાદબાકી કરો જવાબ આવે -4, જે અયુગ્મ સંખ્યા નથી. તો આપણા r ગણની અંદર આટલા ઘટકો સમાયેલા હશે. આખો r ગણ આપણે યાદીની રીતે દર્શાવેલો છે. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં તમને એક આકૃતિ આપેલી છે અને કીધેલું છે કે સંબંધ એ p થી q ઉપર વ્યાખ્યાયિત છે. p થી q ઉપર વ્યાખ્યાયિત છે એનો અર્થ શું થશે? પ્રદેશ ગણ p આપેલો છે
અને સહપ્રદેશ ગણ તમને ક્યુ આપેલો છે. પહેલો ગણ હંમેશા પ્રદેશ ગણ હોય, બીજો ગણ હંમેશા સહપ્રદેશ ગણ હોય. તો આકૃતિ ઉપરથી આ સંબંધને યાદીની રીતે દર્શાવવાનો છે, ગુણધર્મની રીતે દર્શાવવાનો છે અને પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો છે. ધ્યાન રાખજો, સહપ્રદેશ મેળવવાનું કીધેલું નથી. બરાબર. તો સૌથી પહેલા આકૃતિ ઉપરથી આપણે સંબંધને યાદીની રીતે દર્શાવીએ તો અહીંયા લખીએ યાદીની રીતે. તો સંબંધને આપણે હંમેશા આર વડે દર્શાવીએ છીએ. તો સંબંધ કઈ રીતે દર્શાવી શકશું? તો કે પહેલો ઘટક 5 ઘટક છે તે સહપ્રદેશના 3 ઘટક સાથે સંકળાયેલો છે. તીરની નિશાની દર્શાવે છે કે 5 ઘટક 3 સાથે સંકળાયેલો છે. તો આપણો પહેલી ક્રમયુક્ત જોડ થશે 5,3. એ જ રીતે 6 ઘટક 4ની સાથે સંકળાયેલો છે તો બીજી ક્રમયુક્ત જોડ 6,4 થાય અને 7 ઘટક 5ની સાથે સંકળાયેલો છે તો ત્રીજી ક્રમયુક્ત જોડ 7,5 થશે. બરાબર. આ સિવાયનો કોઈ ઘટક આર ગણમાં હશે નહીં. તો આ ઘટક, આ યાદી, બરાબર, સંબંધને આપણે યાદીની રીતે દર્શાવેલો છે. હવે આ જ સંબંધને આપણે ગુણધર્મની રીતે દર્શાવવો છે. તો ગુણધર્મની રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો કે 3 ઘટક માટે આપણે એક ગુણધર્મ નક્કી કરવો પડશે કે 3 ઘટકો કયા ગુણધર્મનું પાલન કરે છે. તો પહેલો ઘટક જોઈએ મિત્રો, 5,3. જો 5માંથી 2 બાદ કરીએ તો બીજો ઘટક મળે 3. બરાબર. પહેલા ઘટકમાંથી 2 બાદ કરીએ તો બીજો ઘટક મળે છે. આ જ રીતે બીજા ઘટકમાં પણ આપણે જોઈ શકીએ, 6માંથી 2 બાદ કરીએ તો આપણને 4 મળે છે અને 7માંથી પણ 2 બાદ કરીએ તો 5 મળે છે. તો 3 ઘટકોમાં એક જ સરખો ગુણધર્મ છે. પહેલા ઘટકમાંથી 2 બાદ કરીએ તો બીજો ઘટક મળે છે. બરાબર. તો આ ગુણધર્મને કઈ રીતે દર્શાવી શકાય? તો કે આર બરાબર છગડીયા કૌંસમાં x, y. ગુણધર્મની રીતે જ્યારે દર્શાવો ત્યારે આ વસ્તુ તો તમારે દર્શાવવી જ પડશે, x, y. આનો અર્થ શું થાય છે? તો કે સંબંધની અંદરના ઘટકો ક્રમયુક્ત જોડમાં આવેલા છે. પહેલા ઘટકને આપણે x નામ આપીએ છીએ અને બીજા ઘટકને y નામ આપીએ છીએ. તો જ્યાં હવે આપણે ગુણધર્મ લખશું, ગુણધર્મ કેવો છે? તો કે બીજો ઘટક કઈ રીતે મળે છે? પહેલા ઘટકમાંથી 2 બાદ કરશું તો અહીંયા લખી શકીએ બીજો ઘટક y બરાબર પહેલા ઘટકમાંથી 2 બાદ કરીએ તો પહેલો ઘટક એટલે x માંથી 2 બાદ કરશું તો આપણને y મળે છે. બરાબર છે. તો આ આપણો ગુણધર્મ થઈ ગયો. હવે x ઘટક આપણે ક્યાંથી લેશું એ પણ આપણે દર્શાવવું પડશે. તો x ઘટક અહીંયા કયા કયા મૂકવા પડે? અહીંયા આપણે જવાબ 3 આવે છે તો x ની જગ્યાએ શું મૂકેલું છે? 5, 6 અને 7. તો x ની જગ્યાએ આપણે 5, 6 અને 7 લઈએ છીએ. તો 5, 6 અને 7 એ આપણો કયો ગણ છે? p ગણ છે. તો અહીંયા લખવું પડશે જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ P, એટલે x ઘટક છે તે p ગણમાંથી લેવાનો છે અને એનો જવાબ જે y મળે છે, y કયો મળે છે? 3, 4 અને 5. તો 3, 4 અને 5 એ આપણો q ગણ છે. તો અહીંયા લખવું પડશે y બિલોંગ્સ ટુ કેપિટલ Q. અહીંયા આપણો છગડીયો કૌંસ પૂરો. તો આ જે આખી વસ્તુ દર્શાવેલી છે તેને આપણે ગુણધર્મની રીતે દર્શાવેલું છે તે એવું કહેવાય. ક્લિયર? હવે પ્રદેશ ગણ મેળવીએ તો આપણને ખ્યાલ જ છે મિત્રો, જ્યારે સંબંધનો ગણ આપણને યાદીની રીતે આપેલો હોય તો પ્રદેશ ગણ એટલે શું થશે? ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક. બરાબર. તો ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક લઈએ તો 5, 6 અને 7. તો પ્રદેશ ગણ બરાબર થશે છગડીયા કૌંસમાં 5, 6 અને 7. અથવા તો સંબંધ છે એ કયા ગણ ઉપર વ્યાખ્યાયિત છે? તો કે p થી q ઉપર વ્યાખ્યાયિત છે. તો પહેલો જે ગણ આવે છે p એ જ આપણો પ્રદેશ ગણ થશે. p ની અંદરના ઘટકો 5, 6 અને 7. તો આપણો પ્રદેશ ગણ કયો થાય? 5, 6 અને 7. બરાબર. હવે આપણને પૂછેલું છે વિસ્તાર ગણ. તો વિસ્તાર ગણ એટલે શું થશે મિત્રો? અહીંયા ધ્યાન રાખજો, જે બીજો ગણ આપેલો છે એને વિસ્તાર ગણ કહેવાનું નથી.
બીજો ગણ હોય તે હંમેશા સહપ્રદેશ ગણ હોય છે, બરાબર. તો વિસ્તાર ગણ કઈ રીતે મળે? તો કે ક્રમયુક્ત જોડના બીજા ઘટકોની યાદી કરશું. તો વિસ્તાર ગણ બરાબર 3, 4 અને 5, ક્રમયુક્ત જોડના બીજા ઘટક એટલે 3, 4 અને 5. હવે માની લ્યો કે કદાચ સહપ્રદેશ પૂછેલો હોત તો શું થાત? તો કે સહપ્રદેશ એટલે આપણો બીજો ગણ P થી Q ઉપર વ્યાખ્યાયિત છે, તો Q ગણ એ આપણો સહપ્રદેશ થશે. Q ગણની અંદર પણ કેટલા ઘટકો છે? 3, 4, 5. તો સહપ્રદેશ પણ 3, 4 અને 5 જ થાત, બરાબર. હવે જોઈએ દાખલા નંબર 6. સંબંધ R બરાબર છગડીયા કૌંસમાં x, x પ્લસ 5. હવે અહીંયા સમજો, ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એને શું નામ આપેલું છે? x. બીજા ઘટકને આપણે શું નામ આપીએ છીએ? y. પણ y ની જગ્યાએ આપણને શું આપેલું છે? x વત્તા 5. x એટલે પહેલો ઘટક. તો આનો અર્થ એવો થાય કે પહેલા ઘટકની અંદર 5 ઉમેરીએ તો આપણને બીજો ઘટક મળે છે, બરાબર. અને x બિલોંગ્સ ટુ છગડીયા કૌંસમાં 0 થી 5 એટલે x ઘટક ક્યાંથી લેવાનો છે? આ ગણમાંથી લેવાનો છે. ટૂંકમાં x બરાબર 0 થી લઈને 5 સુધીના ઘટકો આપણે લેવાના છે. આ ક્રમયુક્ત જોડમાં મૂકશું તો આપણને R ગણ છે તે યાદીની રીતે મળશે. અને પ્રશ્ન એવો પૂછેલો છે કે આ R ગણનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો પ્રદેશ અને વિસ્તાર મેળવવા માટે સૌથી પહેલા આપણે R ગણને યાદીની રીતે દર્શાવવું પડશે. તો અહીંયા લખીએ x બરાબર 0 થી 5 હોવાથી x ની કિંમત આપણને આપી દીધેલી છે. R બરાબર છગડીયા કૌંસમાં પહેલી ક્રમયુક્ત જોડ એમાં x બરાબર પહેલો ઘટક મૂકીએ 0. તો 0, 0 વત્તા 5, 0 વત્તા 5 એટલે 5. તો પહેલી ક્રમયુક્ત જોડ થશે 0, 5. હવે x ની જગ્યાએ બીજી વેલ્યુ લઈએ 1. તો 1, 1 વત્તા 5, 1 વત્તા 5 એટલે 6. એ જ રીતે 2 ઘટક લઈએ તો 2 વત્તા 5 એટલે 7. 3 ઘટક લઈએ તો 3 વત્તા 5 એટલે 8. 4 ઘટક લઈએ તો 4 વત્તા 5 એટલે 9. અને 5 ઘટક લઈએ તો 5 વત્તા 5 એટલે 10. આ આપણો R ગણ યાદીની રીતે થશે. હવે ધ્યાન રાખજો મિત્રો, અહીંયા માત્ર તમને x ની વેલ્યુ જ દર્શાવેલી છે. y ની વેલ્યુ ક્યાંથી લેવાની છે એવું તમને દર્શાવેલું નથી. તો y ની વેલ્યુ કોઈ પણ હોઈ શકે, બરાબર. હવે જો y ની વેલ્યુ માટે પણ તમને કન્ડિશન આપેલી હોય તો તે પ્રમાણે આપણે y ઘટકો ગોઠવવા પડે. પરંતુ અહીંયા ક્યાંય y ની કન્ડિશન તમને આપેલી નથી. તો આ જે સંબંધ છે તે યાદીની રીતે થશે, બરાબર. હવે પ્રદેશ ગણ મેળવવાનું કીધું છે. તો પ્રદેશ ગણ એટલે શું? તો કે ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક. તો ક્રમયુક્ત જોડના પહેલા ઘટકની યાદી બનાવો. તો 0, 1, 2, 3, 4 અને 5 આ આપણો પ્રદેશ ગણ થશે. અને વિસ્તાર ગણ એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક કયો આવે છે? 5, 6, 7, 8, 9 અને 10 આ આપણો વિસ્તાર ગણ થશે. ખૂબ જ સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો, પરંતુ સંબંધનો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. હવે જોઈએ દાખલા નંબર 7. R બરાબર છગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક x અને બીજો ઘટક x નો ઘન. એટલે કે બીજો ઘટક કઈ રીતે મળે? તો કે પહેલા ઘટકનો ઘન કરીએ તો બીજો ઘટક આપણને મળે છે. જ્યાં x એટલે પહેલો ઘટક એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. તો આને યાદીની રીતે લખવાનું છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે x નક્કી કરવો પડશે. x એટલે 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. તો તમને 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા ખબર હોવી જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં લખશું x બરાબર 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ હોય? શરૂઆત થાય 2 થી. 2, 3, 5, 7. હવે 9 આવશે? 9 ન આવી શકે મિત્રો. 9 એ અવિભાજ્ય સંખ્યા નથી, અયુગ્મ છે પરંતુ અવિભાજ્ય સંખ્યા
નથી. તો એક્સ બરાબર 4 જ સંખ્યા આવે, 2, 3, 5 અને 7. બરાબર. તો એક્સની કિંમત તો આપણને મળી ગઈ છે. અહીંયા સૂત્ર આપેલું છે વાય બરાબર એક્સનો ઘન. આની અંદર કિંમતો મૂકી દઈએ તો આપણને આર ગણ મળી જાય. તો અહીંયા લખી શકીએ આર બરાબર છગડીયા કૌંસમાં પહેલો ઘટક એક્સ, એક્સની જગ્યાએ આપણે 2 લઈએ તો એક્સનો ઘન એટલે કે 2નો ઘન. હવે બીજો ઘટક લઈએ 3 તો 3,3નો ઘન. ત્રીજો ઘટક લઈએ 5 તો 5,5નો ઘન. અને ચોથો ઘટક 7 તો 7,7નો ઘન. માટે આર બરાબર 2,2નો ઘન એટલે 8, 3,3નો ઘન એટલે 27, 27, 5,5નો ઘન, 5નો ઘન એટલે 125 અને 7,7નો ઘન એટલે 343, 343. આ આપણો આર ગણ મળી જાય. બરાબર. આ આપણે યાદીની રીતે દર્શાવેલું છે. હવે પ્રદેશ ગણ મેળવવાનું કીધું હોત તો ક્રમયુક્ત જોડના પહેલા ઘટક એટલે કે 2, 3, 5 અને 7. વિસ્તાર ગણ મેળવવાનું કીધું હોત તો વિસ્તાર ગણ એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 8, 27, 125 અને 343. ક્લિયર? ચાલો બીજો દાખલો જોઈએ. એ બરાબર XYZ એટલે કે એ ગણમાં 3 ઘટકો છે, બી બરાબર 1, 2, બી ગણમાં 2 ઘટકો છે. તો એ થી બી ના સંબંધની સંખ્યા શોધો. આપણે ગઈકાલે પણ આવો દાખલો એક ભણી ગયા હતા. સંબંધની સંખ્યા મેળવવી હોય તો સંબંધની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. સંબંધ એટલે શું? તો કે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય છે. તો સૌથી પહેલાં તો આપણે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા મેળવવી પડે, પછી તેના ઉપગણોની સંખ્યા મેળવીએ તો તે સંબંધોની સંખ્યા થાય. બરાબર. તો આપણને એ ગણના ઘટકોની સંખ્યા 3 આપેલી છે. તો અહીંયા લખી શકીએ નંબર ઓફ એ બરાબર 3, નંબર ઓફ બી બરાબર 2 હોવાથી નંબર ઓફ એ ક્રોસ બી એટલે કે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. હવે આના માટેનું સૂત્ર શું છે? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો માટે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા, નંબર ઓફ એ એટલે 3, નંબર ઓફ બી એટલે 2, તો નંબર ઓફ એ ક્રોસ બી કેટલા થાય? 6. એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા બરાબર 6. માટે સંબંધોની સંખ્યા કઈ રીતે મળે? તો કે એ ક્રોસ બી ના ઉપગણો. હવે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા કેટલી મળી? 6. તેના ઉપગણો મેળવવા હોય તો સૂત્ર શું થાય? 2n ઘાત. અને n એટલે એ ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. તો n ની જગ્યાએ 6 મૂકી દઈએ તો સંબંધોની સંખ્યા થશે 2/6 ઘાત. આ તમારો જવાબ મળશે. ક્લિયર? ચાલો સ્વાધ્યાયનો સૌથી છેલ્લો દાખલો એટલે કે 9મા નંબરનો દાખલો જોઈએ. સંબંધ આર બરાબર a, બી. અહીંયા ક્રમયુક્ત જોડ આપણને a, બી આપેલી છે. પહેલા ઘટકને a વડે અને બીજા ઘટકને b વડે દર્શાવેલું છે. બંને ઘટકો ઝેડ ગણમાંથી લેવાના છે. ઝેડ ગણ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, જેની અંદર ઋણ સંખ્યા તમામ, 0 અને ધન સંખ્યા તમામનો સમાવેશ થાય છે. અહીંયા ક્યાંય અપૂર્ણાંક સંખ્યાઓ આવશે નહીં. ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. બરાબર. હવે ગુણધર્મ આપણને કયો આપેલો છે? તો કે a બી. a બી એટલે બંને ઘટકોની બાદબાકીનો જવાબ પૂર્ણાંક આવવો જોઈએ. a બી પૂર્ણાંક છે એટલે કે બંને ઘટકોની બાદબાકી કરીએ અને જો તેનો જવાબ પૂર્ણાંક આવે તો તેવા ઘટકો આપણે આર ગણની અંદર લેવાના છે. બરાબર. તો પહેલો ઘટક એ ઝેડ ગણમાંથી છે, બીજો ઘટક બી પણ ઝેડ ગણમાંથી છે. તો આર ગણના ઘટકો ક્યાંથી આવશે? ઝેડ ક્રોસ ઝેડમાંથી આવશે. બરાબર. આર ગણના ઘટકો અહીંયા લખવું પડશે એ બી બિલોંગ્સ ટુ ઝેડ હોવાથી આર ગણના ઘટકો ક્યાંથી આવશે? તો કે ઝેડ ક્રોસ ઝેડમાંથી. તો આર બિલોંગ્સ ટુ ઝેડ ક્રોસ ઝેડ. તો ઝેડ ક્રોસ ઝેડ આપણે સમજી શકીએ મિત્રો કે ઝેડ એટલે પહેલો ઘટક પણ પૂર્ણાંક અને બીજો ઘટક પણ પૂર્ણાંક. તો ઝેડ ક્રોસ જેમાં બંને ઘટકો કેવા હશે? ક્રમયુક્ત જોડના બધા જ ઘટકો પૂર્ણાંક જ હશે.
હવે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને એની બાદબાકી કરીએ તો પણ જવાબ કેવો મળે? પૂર્ણાંક જ મળે. સપોઝ માની લો કે હું 4,3 લઉં તો 4 અને 3ની બાદબાકી કરીએ તો જવાબ કેટલો મળે? 1 જ મળે. આ જ રીતે 3,4 હોય તો 3 અને 4ની બાદબાકીનો જવાબ કેટલો મળે? -1. બરાબર. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓ લ્યો, સપોઝ 7 અને 15 લઉં તો તેનો પણ બાદબાકી કેટલી મળે? -8. પૂર્ણાંક જ મળે. ટૂંકમાં બે પૂર્ણાંક ઘટકોની બાદબાકી કરીએ તો જવાબ હંમેશા પૂર્ણાંક જ મળે. બરાબર. તો A અને B બંને પૂર્ણાંક હોવાથી તેની બાદબાકી કરીએ તો પણ જવાબ કેટલો મળે? પૂર્ણાંક જ મળે. તમામ ઘટકો Z ક્રોસ Z માં આવેલા તમામ ઘટકોની બાદબાકી કરીએ તો તેનો જવાબ પૂર્ણાંક જ મળે. એનો અર્થ એવો થાય કે Z ક્રોસ Z માં જેટલા ઘટકો સમાયેલા હશે તે તમામ ઘટકો ક્યાં આવશે? R ગણની અંદર આવશે જ. તે તમામ ઘટકો આ ગુણધર્મનું પાલન કરતા જ હશે. બરાબર. તો Z ક્રોસ Z ના બધા જ ઘટકો R ની અંદર સમાયેલા હશે. એટલે કે Z ક્રોસ Z અને R બંને સમાન ગણ થશે. બરાબર. તો હવે આપણે આના જવાબ લખીએ. અહીં લખી શકીએ A અને B બિલોંગ્સ ટુ Z હોવાથી, બંને ઘટકો Z ગણમાં આવેલા હોવાથી તેની બાદબાકી કરીએ તો તે પણ ક્યાં સમાયેલી હોય? Z ગણમાં જ સમાયેલી હોય. માટે R બરાબર Z ક્રોસ Z. Z ક્રોસ Z ના તમામ ઘટકો ક્યાં સમાયેલા હશે? R ગણમાં. બરાબર. તો જ્યારે ક્રોસ ગુણાકારના તમામ ઘટકો સંબંધના ગણની અંદર સમાયેલા હોય તો આવા સંબંધને આપણે સાર્વત્રિક સંબંધ એવું નામ આપીએ છીએ. ક્રોસ ગુણાકારના તમામ ઘટકો જો R ગણમાં સમાયેલા હોય તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ નામ આપવામાં આવે છે. તો અહીંયા આપણે લખી શકીએ માટે R એ સાર્વત્રિક સંબંધ છે. શું કામ સાર્વત્રિક સંબંધ છે? તો કે Z ક્રોસ Z ના તમામ ઘટકોનો સમાવેશ ક્યાં થાય છે? R ગણમાં. એટલા માટે હવે જો ક્રોસ ગુણાકારના એક પણ ઘટકનો સમાવેશ સંબંધના ગણમાં ન થતો હોય તો તેવા સંબંધને ખાલી સંબંધ નામ આપવામાં આવે છે. જ્યારે R ગણમાં એક પણ ઘટક ન હોય તો તેવા સંબંધને શું કહીએ છીએ? આપણે ખાલી સંબંધ કહીએ છીએ. તો અહીંયા તમારે સાર્વત્રિક સંબંધ અને ખાલી સંબંધની ડેફિનેશન પણ યાદ રાખવાની છે. બરાબર. અહીંયા આપણે સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિધેયનો ટોપિક ભણવાનો છે. બરાબર. વિધેયનો ટોપિક ક્યારે આવડે? જો સંબંધનો ટોપિક આવડે તો જ. બરાબર. તો ખૂબ જ વ્યવસ્થિત રીતે સંબંધ, તેના ઉદાહરણો અને સ્વાધ્યાય 2.2 ના દાખલા વ્યવસ્થિત રીતે પૂરા કરજો.